ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. 50 યુનિટ બ્લડ એકત્રિત થયું. આ તારીખ 13/5/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ઝાલોદ તાલુકાના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસરના અધ્યક્ષ અને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 50 યુનિટ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવી હતી અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ અને રાષ્ટ્રભક્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં ગરાડુ ગામના ઉત્સાહી અને સેવાભાવી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ મનીષભાઈ પંચાલ દ્વારા 49મી વાર રક્તદાન કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ ઝાલોદના સામાજિક કાર્યકર રીટાબેન સોલંકી દ્વારા પણ 7મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રાષ્ટ્રના રક્ષણમાં સહયોગી બન્યા હતા. તારીખ 13/5/2025ના રોજ રોજ ઝાલોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા આરોગ્ય કચેરીના ડૉક્ટર તુષાર ભાભોરના સંયુક્ત ઉપક્રમેથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ઓપરેશન સિંદૂરના નિમિત્તે આજરોજ ઝાલોદની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ટોટલ 50 જેટલું યુનિટ એકઠું કરેલ છે. તેમાં હું ઝાલોદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપનું નામ? હિરલ સોલંકી. હાલની દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને ઝાયડસ હોસ્પિટલના ઉપક્રમે ઝાલોદ તાલુકામાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ નગર અને આસપાસના વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઝાલોદના યુવાનો અને આસપાસના યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને 50 યુનિટ જેટલી બોટલો રક્તદાન કર્યું હતું.